કોટન કેન્ડી વાળા અંકલ. ગટ્ટુ ચિંકીના ઘરની બાજુમાં મેળો લાગ્યો હતો અને હરી, બંટી અને ગુડ્ડી બધા તે મેળામાં જઈને આવ્યા હતા. સાંજે રમતી વખતે બધા મિત્રો ભેગા થાય છે. ગટ્ટુ, ચિંકી, શું તમને ખબર છે આ વખતે મેળામાં એક કોટન કેન્ડી વાળા અંકલનો સ્ટોલ લાગ્યો છે અને એ અંકલ છોકરાઓને જે પણ શેપની કોટન કેન્ડી જોઈએ ને એ જ શેપની કોટન કેન્ડી બનાવીને આપે છે. અરે વાહ! તો તે કયા શેપની કોટન કેન્ડી ખાધી ગુડ્ડી? મેં તો એક સર્કલ બનાવડાવ્યું હતું ચિંકી, અને ખબર છે એ સાચે બહુ જ ટેસ્ટી હતી. અને મેં રેક્ટેંગલ. મારી કોટન કેન્ડી તો બહુ જ સારી હતી મિત્રો. શું ખરેખર ગુડ્ડી? વાવ! હવે તો મારે પણ જવું છે મેળામાં અને એક ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાવી છે મારે. હા, હવે તો મને પણ મેળામાં જવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ગટ્ટુ, આપણે આજે જ પપ્પાને કહીશું કે આપણને મેળામાં લઈ જાય. જો તમને લોકોને જવું હોય તો જલ્દી જઈ આવજો, કારણ કે મેળો જલ્દી જ પૂરો થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. ઓહ, સારું સારું ગુડ્ડી. ચિંકી, ચાલ હવે ઘરે જઈએ. આપણને રમતા રમતા કેટલું મોડું થઈ ગયું. ગટ્ટુ, ચિંકી અને બધા ઘરે જાય છે અને રાત્રે પપ્પાના ઓફિસેથી આવ્યા પછી ગટ્ટુ, ચિંકી મેળામાં જવાની વાત કરે છે. પપ્પા પણ રવિવારે તેમને મેળામાં લઈ જવા તૈયાર થાય છે. રવિવારનો દિવસ આવે છે. ગટ્ટુ, ચિંકી અને મમ્મી પપ્પા મેળામાં જવા માટે તૈયાર થાય છે. વાવ! આ મેળો કેટલો મોટો છે ચિંકી. જોને અહીંયા કેટલા બધા હિંચકાઓ છે. હા ગટ્ટુ, પણ એ બધું પછી રમીશું. ચલ પહેલા આપણે કોટન કેન્ડી વાળા અંકલના સ્ટોલ પર જઈએ અને કોટન કેન્ડી ખાઈએ. હા બાળકો, ચલો પહેલા કોટન કેન્ડી જ ખાઈએ. પપ્પા તે જગ્યાએ બધાને લઈ જાય છે જ્યાં કોટન કેન્ડી વાળા કાકાનો સ્ટોલ લાગ્યો હતો. પણ કોટન કેન્ડી વાળા અંકલ તો આવ્યા જ ન હતા. આ શું પપ્પા, આજે તો કોટન કેન્ડી વાળા અંકલ આવ્યા જ નથી. આવું અમારી સાથે કેમ થયું પપ્પા? અમે અહીંયા આવ્યા ત્યારે અંકલ જ જતા રહ્યા. બંટી, ગુડ્ડી, હરી બધાએ અંકલની અલગ અલગ શેપ્સ વાળી કેન્ડી ખાધી. અમે જ રહી ગયા. હા ચિંકી, તું સાચું કહે છે. આ વાત ઉપરથી ગટ્ટુ, ચિંકી ઉદાસ થઈ જાય છે. બાળકો, મને સમાચાર મળ્યા છે કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે, તેથી તે કોટન કેન્ડી વાળા અંકલ નહીં આવે. પણ કંઈ વાંધો નહીં બાળકો, કેમ નહીં તમે હિંચકાઓ ખાતા? પછી બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. કેવું રહેશે? હા બેટા, અને જુઓ અહીંયા તમારી ફેવરેટ બમ્પિંગ કાર્સ પણ છે. આપણે બધા એ કાર્સમાં બેસીશું. ઓકે? ના મમ્મી, હવે મને કશું નથી રમવું. મારે તો એ કોટન કેન્ડી અંકલની કોટન કેન્ડી ખાવી હતી. હા મમ્મી પપ્પા, ચલો હવે ઘરે જઈએ. ગટ્ટુ, ચિંકીને ઉદાસ જોઈને મમ્મી પપ્પા પણ ઉદાસ થઈ જાય છે અને બધા ઘરે આવે છે. ઘરે મમ્મી ગટ્ટુ અને ચિંકીનું ફેવરેટ ડિનર બનાવે છે અને પપ્પા તેમના માટે ફેવરેટ મીઠાઈ લઈ આવે છે. તેમ છતાં ગટ્ટુ, ચિંકી ઉદાસ હતા. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ, ચિંકી સૂઈ જાય છે. જ્યારે તેઓ ઉઠે છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે. અરે ચિંકી, આ બેલનો અવાજ ક્યાંથી આવે છે? કદાચ આઈસ્ક્રીમ વાળા અંકલની ગાડીનો અવાજ હશે. ચાલ ગટ્ટુ, આપણે બહાર જઈને જ જોઈ લઈએ. હા ચાલ ચિંકી. ગટ્ટુ, ચિંકી દોડીને બહાર જાય છે. તેઓ જ્યારે જુએ છે તો હેરાન થઈ જાય છે. બહાર મમ્મી પપ્પા, હરી, બંટી અને ગુડ્ડી બધા હતા અને તેમની સાથે હતા કોટન કેન્ડી વાળા અંકલ તેમની સ્ટોલ સાથે. વાવ મમ્મી પપ્પા! વાવ! અરે ગટ્ટુ, ક્યાંક તારું સપનું તો નથી આ? ના ગટ્ટુ, ચિંકી, આ કોઈ સપનું નથી. આજ છે તમારા કોટન કેન્ડી વાળા અંકલ, જે અલગ અલગ શેપમાં કોટન કેન્ડી બનાવે છે. હા ગટ્ટુ, ચિંકી, આ તે જ અંકલ છે. પણ પપ્પા, આ થયું કેવી રીતે? મેળો તો ખતમ થઈ ગયો છે, પણ આ અંકલ આવ્યા કેવી રીતે? ગટ્ટુ, કાલે મેં મેળામાં જ તપાસ કરી હતી અને ઘણી મુશ્કેલીથી કોટન કેન્ડી વાળા અંકલનો નંબર મળ્યો અને તેમની સ્ટોલનું સરનામું. હા ગટ્ટુ, ચિંકી, પછી પપ્પાએ અંકલ સાથે વાત કરી અને એમને પૂરી વાત કીધી. પછી અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે એ અહીંયા આપણા ઘરે આવે અને તમને બધા બાળકોને કોટન કેન્ડી ખવડાવે. ત્યાં જ કોટન કેન્ડી વાળા અંકલ ગટ્ટુને કહે છે,
અને બાળકો, મેં તમારા મમ્મી પપ્પાની રિક્વેસ્ટ માની, કારણ કે મને બાળકોથી પ્રેમ છે અને હું કોઈ પણ બાળકને દુખી નથી જોઈ શકતો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમારા માટે આટલું બધું કર્યું. અને અંકલ તમને પણ થેન્ક યુ સો મચ. તમે અમારા માટે એટલા દૂરથી અહીંયા આવ્યા. કંઈ વાંધો નહીં બેટા. હવે તમે બધા જલ્દી બતાવો કે તમારે કયા શેપની કોટન કેન્ડીઝ ખાવી છે. હા અંકલ, હું તો ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાઈશ. અને હું સ્ટાર શેપ વાળી. અને અંકલ મારે તો સર્કલ વાળી જ જોઈએ. હું રેક્ટેંગલ. અને હું સ્ક્વેર. અંકલ બધાને તેમના મનપસંદ શેપની કોટન કેન્ડી બનાવીને ખવડાવે છે. વાહ અંકલ, તમારી કોટન કેન્ડી તો ખરેખર મસ્ત છે. હા અંકલ, સાચે કંઈક તો સ્પેશિયલ વાત છે તમારી કોટન કેન્ડીમાં. થેન્ક યુ સો મચ અંકલ, અમારા માટે અહીંયા આવવા. વેલકમ બાળકો. બાળકોની સાથે મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ આવીને કોટન કેન્ડીની મજા માણે છે. બરફનો ગોળો. ગરમીની ઋતુ હતી અને બપોરની અસહ્ય ગરમી પછી સાંજ પડવાની જ હતી. ગટ્ટુ અને ચિંકી કુલરની ઠંડી હવા ખાતા સૂતા હતા. ત્યાં જ મમ્મી આવીને તેમને ઉઠાડે છે. ગટ્ટુ ચિંકી, ચલો ઉઠો, 5 વાગી ગયા અને બહાર તમારા ફ્રેન્ડ્સ તમને રમવા માટે બોલાવવા આવ્યા છે. ફ્રેન્ડ્સના આવવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીની ઊંઘ ઉડી જાય છે અને જલ્દીથી ઊભા થઈ પોતાનું મોઢું ધોવા જતા રહે છે. લિવિંગ રૂમમાં મમ્મી તેમના મિત્રો ગુડ્ડી અને હરીને ઠંડુ રૂ અફઝા આપે છે. થેન્ક યુ આંટી. થેન્ક યુ આંટી, મજા આવી ગઈ રૂ અફઝા પીને. અરે વેલકમ બાળકો. બહાર બહુ જ ગરમી છે ને, એટલે જ તમારા માટે ઠંડુ રૂ અફઝા. આ તમને બહાર રમવા માટે વધારે એનર્જી આપશે. બધા હસવા લાગે છે અને ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મોઢું ધોઈને આવે છે. ચલો ગુડ્ડી અને હરી, હવે આપણે બધા સામે પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે જઈએ છીએ. ત્યાં કેટલા બધા હિંચકા છે. હા, અને મેં મારું બેડમિન્ટન પણ લઈ લીધું છે. આપણે લોકો બેડમિન્ટન પણ રમીશું, ઓકે? હા ચિંકી, કેમ નહીં, બહુ જ મજા આવશે. ત્યાં ઘોડાવાળા અંકલ પણ આવવાના જ હશે. ચલો જલ્દી જઈએ. હા બાળકો, પહેલા પોતપોતાનો રૂ અફઝા ખતમ કરો. ગટ્ટુ ચિંકી, તમે પણ પીઓ, પછી રમવા જવાનું. આ પીવાથી તમારા બોડીમાં પાણીની ઉણપ નહીં થાય. આ સાંભળીને બધા પોતાનું રૂ અફઝા પીવે છે અને પછી સામેના પ્લેગ્રાઉન્ડમાં ભેગા થાય છે. ત્યાં પહોંચીને બધા હિંચકા ખાવા લાગે છે. ચલો આપણે પેલી સ્લાઇડ પર જઈએ, તે કેટલી મજેદાર છે. હા ગટ્ટુ, ચાલ. હિંચકા ખાવામાં અહીંયા કેટલી મજા આવે છે. અને હા, પેલા બરફ ગોળાવાળા અંકલ ક્યારે આવશે? મારે તો જલ્દી મારું ફેવરેટ કાલા ખટ્ટા બરફ ગોળો ખાવો છે. હા સાચે, મારાથી પણ હવે રાહ નથી જોવાતી. હું તો મેંગો ફ્લેવરનો ગોળો ખાઈશ. અરે ચિંકી, તું કયો ફ્લેવર ખાઈશ? હું તો અંકલના આવ્યા પછી જ ડિસાઈડ કરીશ. પાર્કમાં હિંચકા ખાધા પછી ગટ્ટુ, ચિંકી, હરી અને ગુડ્ડી ચારે મળીને બેડમિન્ટન રમે છે અને ખૂબ એન્જોય કરે છે. અડધો કલાક રમ્યા પછી તેઓ થાકીને ત્યાં જ બેસી જાય છે. બાળકોને ગરમીને કારણે ઘણો બધો પરસેવો આવે છે. ત્યાં જ તેમને એક અવાજ સંભળાય છે. એ ગોળો લઈ લો, ગોળો, ઠંડો મીઠો ગોળો લઈ લો. ગોળાવાળા અંકલનો અવાજ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે. ચલો આપણે બધા મમ્મી પાસેથી ગોળા માટે પૈસા માંગીને લાવીએ. પણ ત્યાં સુધી ગોળાવાળા અંકલ દૂર ના જતા રહે. મારી પાસે એક આઈડિયા છે. હું ને ગટ્ટુ જલ્દી મમ્મી પાસે જઈને પૈસા લઈને આવીએ છે અને તમે લોકો ત્યાં સુધી ગોળાવાળા અંકલને રોકીને રાખો. બધું પ્લાનિંગ કર્યા પછી તેઓ ઊભા થાય છે અને પ્લાનિંગ પ્રમાણે કામ કરવા લાગે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પાસે પૈસા માંગવા જાય છે અને ગુડ્ડી અને હરી ગોળાવાળા અંકલને રોકવા માટે દોડે છે. અરે ગોળાવાળા અંકલ, ઊભા રહો, અમારે કુલ્ફી લેવી છે. હા અંકલ, ઊભા રહો, અમે ક્યારના તમને બોલાવીએ છીએ. અરે બાળકો, તમારો તો દોડતા શ્વાસ ફૂલી ગયો છે. ઊભા રહો, હું તમને ઠંડો બરફ ખવડાવું. અંકલ, અમને 4 ગોળા બનાવીને આપો. હા, કેમ નહીં, કહો કયા ફ્લેવર ખાશો તમે? હું મેંગો ફ્લેવર વાળો ગોળો ખાઈશ. અને મારા માટે એક કાળો
બનાવી દો અંકલ. હું છે ને એક મિક્સ ફ્લેવર વાળો ગોળો ખાઈશ જેમાં બધા ફ્લેવર હશે. મને એક ગ્વાવા ફ્લેવરનો ગોળો ખાવો છે. હા બાળકો, મારો આજે બનાવેલો ગોળો ખૂબ જ ફેવરેટ થવાનો છે. ગોળાવાળા અંકલની વાત સાંભળીને ચારે બાળકો હેરાન થાય છે અને વિચારમાં પડી જાય છે. કેમ અંકલ, આજે ગોળામાં એવી તો શું ખાસ વાત છે? બાળકો, આજે હું તમારા ફેવરેટ ફ્લેવરનો ગોળો જ નહીં પણ તમારા ફેવરેટ શેપનો ગોળો પણ ખવડાવીશ. વાવ! એનો મતલબ એ છે કે અમે તમને જે શેપ કહીશું તમે એ જ શેપમાં ગોળો બનાવીને ખવડાવશો. હા એકદમ બરાબર કહ્યું. ગોળાવાળા અંકલની આ વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. ચલો બાળકો, હવે બધા એક એક કરીને મને બતાવો તો કે કોને કયા શેપનો ગોળો ખાવો છે. મારા ગોળાનો શેપ એકદમ રાઉન્ડ હોવો જોઈએ. તો પછી મારો ગોળો સ્ક્વેર શેપનો બનાવો અંકલ. મારો ગોળો સિલિન્ડર શેપનો હોવો જોઈએ, બધાથી અલગ. હું તો એક ટ્રાયેંગલ શેપનો ગોળો ખાઈશ. આલો બાળકો, બધાના મનપસંદ ગોળા. બધા બાળકો પોતપોતાનો ગોળો લઈને અંકલને થેન્ક યુ કહે છે. ગોળો ખાતી વખતે બધા બાળકો ગ્રાઉન્ડમાં બેસે છે અને વાતો કરવા લાગે છે. અંધારું થવાનું હતું અને બધા બાળકો રમીને પોતપોતાના મમ્મી પાસે ઘરે જઈ રહ્યા હતા. ગટ્ટુ, ચિંકી અને તેમના મિત્રોના ગોળા તો ખતમ થઈ જાય છે પણ વાતો ખતમ થતી જ નથી. ત્યાં જ મમ્મી તેમને બોલાવે છે. બાળકો, ચલો બધા અંદર આવી જાઓ. અને ગુડ્ડી અને હરી, તમારા ઘરેથી પણ કોલ આવ્યો તો. તમારી મમ્મી પણ તમને બોલાવે છે. અંધારું થવાનું છે બાળકો. હા આંટી, અમે પણ બસ જતા જ હતા. બાય ગટ્ટુ ચિંકી. બાય બાય ગટ્ટુ ચિંકી. બાય બાય. બાય બાય. કાલે તમે ફરીથી આવજો. આપણે ફરીથી ગોળો ખાઈશું અને ખૂબ મજા કરીશું. હા, અમે જરૂર આવીશું ગટ્ટુ.